રોવાઈ જાય. સતી તોરલ ને જાડેજો કહે છે, એ તોરલ કોને કહેવું મારે, રોઈ રોઈ કોને સંભળાવું તોળાલ રે, આવા દુઃખ કોની આગળ ગાવું, એમ જાડેજો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જરે. તોરલ ને જાડેજો કહે છે, સતી ક્યાં જાઓ? સતી તોરલ કહે છે, જાડેજા આહું ને બહાઈ નાખો, માલિકા રાખો ને, અને જેટલું તમે રાખશો એટલું વજન તમારામાં રહે, હલકા બની જાઓ. અને હલકા બનવાનું કોઈ સાધન હોય એ છે મારો તમારો સદગુરુ. આંસુ બહાવી લો, અને એકવાર હલકા થઈ જાય ને ભાઈ, આપણું વજન હળવું થઈ જાય. સદગુરુ બીજું કરે શું? આપણું મનન તમને હળવા બનાવે એ જ મારો ને તમારો સદગુરુ. ગુરુ તત્વ બહુ ભૂમિકા ઓછી છે. કબીર રોયા, મીરા રોઈ, ડાલી રોઈ, શબરી રડી, નરસૈયો રડ્યો, મહાપુરુષો રડ્યા. એકલા બેહીન મંદિરમાં સુખરામ બાપો રોયો, દામજીરામ બાપો રોયો, ગરીબરામ બાપો, એનું નામ જ ગરીબરામ, એ રોયો. કોઈને ખબર ન પડે એમ રોય, જગતને દેખાડવા નહીં. જગદીશ રાજી થાય ઠેકાણે રોય, ઠેકાણે આહુડા બહાર. જેના દિલમાં દયાને સ્થાન નથી, કવિ નાજીર કહે ભાવનગરનો નાજીર દખૈયા. જેના દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાતનો કદવી કોઈ દે દિલ ખોલીને. જેના દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાતનો કરવી કોઈ દી દિલ ખોલીને. પાણી વગરના સાગરની નાજીરને કશી જરૂર નથી. મારી તમારી વાત સાંભળી અને સામેની વ્યક્તિના આંખના ખૂણા ભીના થઈ જાય, એની પાસે રોવું, એવું બતાવે કવિ નાજીર, એક મુસલમાન સૂફી સંત. આપણા આહુડાની કિંમત કરે. રોવું જરૂરી છે. એ ભાઈ આપણા ગામડાની માલપા કઈક એવો આઘાતજનક ઘટના બની હોય અને એવો આઘાત લાગે તો અમુકને મુંજારો નથી થઈ જતો, પડી જાય, ચક્કર આવીને મૂર્છા પામી જાય. પછી આપણા ગામડાના વડીલો એમ કે ભાઈ એને હાથ કાઢીને એકવાર રોઈ લેવા દો, બસ એકવાર મારો ને તમારો હાથ નીકળી જાય અને માલપાથી ડસુરો નીકળી જાય ને એટલે ઊંધને હળવા બની જાય. આ ડસુરા કાઢવાના આ ઠેકાણા છે. અને જ્યાં સુધી ડસુરો હશે ને ત્યાં સુધી મૂળ વસ્તુ નહીં દેખાય. છુપાવો મત, સદગુરુના ચરણમાં બેસી હોય એવા થઈ જાઓ. જેવા સહી એવા તારા છે. હા, જરૂર અમે પાપ કર્યા હશું, જરૂર અમે ગલત માર્ગ ઉપર ગયા હશું બાપ, પણ તું તો દયાળુ છે. શરણ કહ્યું મેં આપનું, હવે શરણ છોડી અને બીજે જવાય ક્યાં? તારા ચરણ પકડી લીધા પછી હવે ક્યાં જાવ? શરણ છોડી ક્યાં જાવ? એવા રસીલા ગિરિજે હવે
ક્યાં જાવું, કોના ચરણમાં જાવું? જગત ધક્કો મારે તો તારા ચરણમાં આવી અને તું જ ઊભો થઈ અને તું જ ધક્કો માર તો અહીં ક્યાં જાય બા? પગ પકડ્યા અજમલજી મહારાજ, ભીતરના દુઃખ ગાયા. ગાવા જ પડે. નિષ્કપટ ભાવથી જે સદગુરુના ચરણમાં બેસી અને પોતાના ઉભરા ઠલવી નાખે એને ત્રીજા પ્રકારની ભક્તિ કહે છે. રામચરિત માનસની કથામાં ગુરુપદ પંકજ પૂજતા તીસરી ભક્તિ અપાન, ચોથી ભક્તિ મગ્ન ગુણગના કરે કપટ તજિકા. આપણે તો પડદો રાખી, આપણે ઘણી ભૂલ થાય છે. આપણે સદગુરુને વ્યક્તિ તરીકે જોઈએ છીએ એટલી એને વ્યક્તિ તરીકે ન જોવું. અને વ્યક્તિત્વ એનામાં પ્રગટ તો થયેલું છે, વ્યક્તિ તો છે, એની માલપા રહેલું ગુરુ તત્વને નિહાળો. અજમલજી મહારાજે પગ પકડીને કહ્યું છે, બાપજી તમારી દયાથી ખૂબ સુખી છું, કોઈ વસ્તુની તાણ નથી. સાયા તું બડો ધણી, તુજસે બડો ન કોઈ, જિનકે સિર પર હાથ પડે તે જગસે બડો હોય. તારા જેવા મહાપુરુષ, તારા જેવા સંતના પંજા માથે પડી જાય બાપ, એને આ જગતમાં મોટાઈ મળે. મોટાઈ અમથી નથી મળતી, કોઈ સંતના પંજા હોય એને મોટાઈ મળે. સદગુરુની કૃપા થાય તો મોટાઈ મળે. મારા ગુરુની કૃપા તે હું અહીં બેઠો, હું 3 ચોપડી ભણેલો, મારા ગામના જન્મભૂમિના બેઠા એને પૂછો. આ સદગુરુની કૃપાથી મોટાઈ મળે. 3 ચોપડી ભણેલો, મારા ગામમાં મને લોટ નહોતું મળતો, એટલી બધી પરિસ્થિતિ એવી હતી. અને છતાંય આ સદગુરુની કૃપા, હું ગાદી ઉપર નથી બેઠો, હું મારા ગુરુના ખોળામાં બેઠો અને મારો સદગુરુ બોલાવે એ બોલું. એ ધક્કો મારે. આ ચેતનાની માલપા એ ચેતના હોય ને ધક્કો મારતી હોય તો એ કોને ખબર છે? સદગુરુ એક એવી ભૂમિકા છે. ગુરુ તૈયાર બેઠો વસ્તુ લઈને, જેવો દર્દી જેવો રોગી એવા પડીકા આપે. તમારી જેવા સંતની કૃપાથી સુખી છું, કોઈ વસ્તુની તાણ નથી. મારે શું કરવી હોય, મારે શું તાણ હોય, અને છતાંય હું સંસારી જીવ છું. મારા ભીતરની માલપા એક એવી માલપા ગ્લાની છે, મારા સંતાન નથી. હું ક્યાં જાઉં? જગત મારું મોઢું જોવા માંગતા નથી. કોના શરણે જાઓ? આપ મને માર્ગ બતાવો. તમે મારા ગુરુ છો, તમે મારા બાપ છો. સદગુરુ બાળીનાથ બાબા અજમલજી મહારાજને રસ્તો બતાવે છે કે અજમલ ધીરજ રાખ, સંસારની માલપા આવું બધું આવે, ધૈર્ય ધારણ કર. હું તને માર્ગ દેખાડું, એ માર્ગે તું હાલ તો તારી મનોકામના પૂરી થાય, તારા ભીતરમાં શાંતિનો અનુભવ થાય. હાથ જોડીને કહે, બાપજી એવો કોઈ માર્ગ બતાવો કે હું સુખી થાઉં.
ભીતરમાં મારી ગ્લાની છે, ગ્લાની મટી જાય. સદગુરુએ માર્ગ બતાવ્યો કે હે અજમલ, તું ભગવાન શિવના ચરણમાં જા, ભગવાન શિવની ઉપાસના કર, કારણ કે શાંતિ દેનારો શિવ છે, મોક્ષનું સાધન આપનારો શિવ છે, ભક્તિ આપનારું શિવ તત્વ છે. ભક્તિ બે જણા આપી શકે, કાં તો કોઈ સંત કૃપા કરે તો ભક્તિ મળે, અને કાં તો શિવ કૃપા કરે તો ભક્તિ મળે. બાકી ભક્તિ ત્રીજા વ્યક્તિ પાસે મળતી નથી. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, રામચરિત માનસની કથામાં ભગવાન રાઘવ લક્ષ્મણજીને આ લક્ષ્મણ ગીતાની માલપા બતાવે. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા, મિલહી જો સંત હોય અનુકૂલા. કોઈ સંત અનુકૂળ થઈ જાય. યદિ શિવ કૃપા કરે, આ તો સંત કૃપા કરે, તો એ ભક્તિ મળે, અને ભક્તિથી આ જીવને ગતિ મળે. ભક્તિ અને મુક્તિના દાતા ભગવાન શિવ, એના ચરણમાં જાય. તમે જો રામચરિત માનસની કથા વાંચો, લખો, સાંભળો, તો એમાંય પહેલા શિવ ચરિત્ર આવે. શ્રીમદ ભાગવતની કથા શરૂ થાય તો એમાં શિવ તત્વ પહેલા આવે. રામદેવ કથા શરૂ થાય તો એમાં શિવ તત્વ પહેલા આવે. કારણ કે મુક્તિનું સાધન છે, કલ્યાણકાર, જીવનું કલ્યાણ કરનારું કોઈ તત્વ હોય તો એ છે શિવ તત્વ. સમન્વય કર્યો, એક કર્યા, અલગ ન કરે. હરજી ભાટીએ કથા લખી તો એમાં શિવજીને પહેલા મૂક્યા. તુલસીદાસજી મહારાજે કથા લખી તો શિવને પહેલા મૂક્યા. ભગવાન વેદવ્યાસજીએ ભાગવત કથાની રચના કરી તો શિવ તત્વ પહેલા મૂક્યું. એનાથી એ છે ને એનાથી એ છે, ઈ છે તો ઈ છે, ઈ છે તો ઈ છે. ઈ આવશે તો ઈ નહીં આવે, ઈ નહીં આવે તો ઈ આવશે. અગૂઢ રહસ્ય. ઈ છે તો ઈ છે. આ બે જણાની વાત. ઈ છે તો ઈ છે, ઈ છે તો ઈ છે. સમન્વય થાય. ઈ છે તો ઈ છે. ભગવાન રામ અને જાનકીજી બે સરયુ નદીના કિનારા ઉપર બે બેઠા હતા. શાંત વાતાવરણ હતું, કોઈ નહોતું. બે માણસ બેઠા હતા, અને બે માણસ એકલા બેઠા હોય ને તાર તમે જોજો, તારી બહુ મોજમાં હોય. કોઈ ન હોય, શાંતિથી બેઠા હોય. તાર મારી પાસે બધા એકાબીજા ઉભરા કાઢતા હોય. મારી પાસે બધું એકાબીજાને આમ ભીતરની પડેલી વાતો છેડે કોઈ જોઈને પછી વાતો કરે. આજ કોઈ નથી, અને સરયુના નર આમ ખરખર વહે છે ને એમાં માતાજીએ પગ રાખ્યા પાણીમાં, ભગવાને પગ રાખ્યા, બે આમ પગના સબસબિયા કરે. એમાં સીતાજીએ કીધું કે પ્રભુ એક વાત કહું છું, મારા પગ હારા છે કે તમારા પગ હારા છે? મારા પગ ઉજળા છે કે તમારા? આ બે માણસની વાતો છે. હવે ભગવાને કીધું મારા પગ હારા છે. જાનકીજી કે મારા પગ હારા છે. બે માણસને થોડીક માથાકૂટ થઈ, વાસણ બે ભેગા થાય, થોડા ખખડે. બોલે હવે આનો નિર્ણય શું કરવો? આ ન્યાય તો કરવો પડે. એટલે લક્ષ્મણજીને કીધું કે લક્ષ્મણ તું અહીંયા અને તું આ બે પગની પૂજા તું કરે છો. મારા પગની પૂજા કરે છો, તારા માતાજીના પગની પૂજા કરે. તું કે મારા પગ હારા છે કે તારા માતાજીના? લક્ષ્મણજી કે મારે ધર્મ સંકટ આવ્યું. જો એમ કહીશ કે મારી માતાજીના પગ હારા છે તો ભગવાનને ખોટું લાગે. ભગવાનના ચરણ હારા છે એમ કહો તો માતાજીને દુઃખ લાગે. એટલે કરવું શું? અને જ્યારે જ્યારે જીવનમાં ભગવાન રામ અને જાનકીજીનો જ્યારે આવી માથાકૂટ થાય ને,
તારે લગભગ 2 જણાએ સમાધાન કર્યા, કા હનુમાનજી સમાધાન કરે અને કા લક્ષ્મણ સમાધાન કરે, બાકી ત્રીજું કોઈ આવતું નહોતું. એટલે લક્ષ્મણજીએ નિર્ણય કર્યો શું કહેવું. એટલે રસ્તો તો કાઢવો પડે, ન્યાય તો આપવો પડે. એટલે લક્ષ્મણજીએ રામના ચરણ ઉપર આમ આંગળી રાખી અને રામના ચરણ ઉપર આંગળી રાખીને શબ્દ બોલ્યા કે આચરણથી આચરણ સુંદર લાગે છે. એ ભાઈ સમજ્યા? આચરણથી આચરણ સુંદર લાગે છે. આ રામના ચરણથી તમારા ચરણ સુંદર લાગે છે. આનું સંતો પાછું એનો એક બીજો પણ અર્થ કરે છે કે આચરણથી આચરણ સુંદર લાગે છે. જેનું ચારિત્ર સારું હોય એના પગલા એની મેળા એ સુંદર લાગે છે. આ છે તો આ છે, આ છે તો આ છે. એ આવશે તો એ નહીં આવે, અને એ નહીં આવે તો એ આવશે પાછું બીજું આવ્યું. એ આવશે તો એ નહીં આવે, એ નહીં આવે તો એ આવશે. રામ અને શિવનો સમન્વય કર્યો, કૃષ્ણ અને શિવને ભેગા કર્યા. ભેગા તો હતા જ, એક ગ્રંથની માલિકા બાંધી લીધા. સદગુરુ માર્ગ દેખાડે કે તમે શિવની ભક્તિ કરો. શિવ તત્વ જ્યાં સુધી રાજી ન થાય અને શિવ જ્યાં સુધી કૃપા ન કરે ત્યાં સુધી તમારા ભીતરમાં ભક્તિનું ઝરણું ફૂટે નહીં. રામ, શિવ, કૃષ્ણ, રામ, રણછોડ અને રામદેવ આ કોઈ અલગ તો છે નહીં. મેં હમણાં જ કીધું ને, નોખા તો આપણે કર્યા. સૂચી નાખ્યો ભગવાનને. કોઈ કે હાથ ખેંચો, કોઈ કે પગ ખેંચો, કોઈ માથું કે. ભગવાન કૃષ્ણના હાથ ભાગ પાડ્યા. કેટલા? કોક નાનો હોય એને માને, કોક વાંસળી વાળો છે એને માને, કોક રાધાજીને આરે ઊભો એને માને, કોક ગોવર્ધન તોડ્યો એને માને. એ પાછો નાનો હોય એ ગોવર્ધન વાળા ન માને, કાતા કે આ નહીં, એ તો બીજો હતો. સૂચી નાખ્યો ભગવાનને, સૂચી નાખ્યો. માતાજીની આરતી તમે સાંભળી? નોરતામાં ગાય ખબર છે? વલ્લભ મેવાડો થયો, બહુસરાજીનો ઉપાસના કરનારો, આનંદનો ગરબો જેને લખ્યો, વલ્લભ મેવાડો. આરતીમાં એ બતાવે, પછી શિવાનંદ સ્વામી આરતી ગાય એમાંય બતાવે. હવે એકમથી શરૂ થાય તે પૂનમ સુધી બધી માતાજીઓ, બધી જોગણીઓના નામ આવી જાય. 66 જોગણીઓ, બધા કાત્યાયની, ભૈરવી, યાદેવી, સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ. તમામ દેવી ઉપાસના એ આરતીની માર્ગમાં બધી માતાજીઓના નામ આવી જાય. હવે છેલ્લી કડી આવે ત્યાં જુઓ તો એ બે એક સ્વરૂપ એમાં અંતર નવધરશો, એમાં અંતર નવધરશો. આ નિજાર પંથની વાત બતાવી ત્યાં ગર્ભિત ઇશારો કર્યો. એ બે એક સ્વરૂપ, જતી સતી શબ્દ સુરતા, બ્રહ્મ ને માયા. એ બે એક સ્વરૂપ એમાં અંતર નવધરશો, માં અંતર નવધરશો. ભોળા ભૂદર ને ભજતા, ભોળા ભૂદર રે ભજતા, પછી ભવસાગર તરશો. ઓમ જયો જયો માં જગદંબે. આરતી ગાય માતાજીની, ઉપાસના કરી શક્તિની, જતી સતીને બેને ભેગા કર્યા અને ભવસાગર તરવા માટે શિવનું ભજન આપ્યું. આરતીની મારી આ વસ્તુ આપી દીધી.
જેસલ અને તોરલના ત્યાં આમંત્રણ આપી સતી તોરલ અને જાડેજો કચ્છમાંથી નીકળી અને રણુજા તરફ પ્રયાણ કરે. આ બાજુ ખીમડીઓ કોટવાળ વાયક લઈ ગિરનારની અંદર આવે. નવનાથ સિદ્ધ સોરાશી બધાને વાયક આપે છે કે આપ રામદેવજી મહારાજના સૌરા મંડપમાં પધારજો. ગિરનારની ગોદમાં વંથલી કરીને ગામ છે અને વંથલીમાં દેવાયત પંડિત થયા અને એ દેવાયત પંડિતના જીવન ચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય છે. મેં પહેલાંય પણ આપને કહ્યું છે કે નિજાર ધર્મની ધારાના મહાન પ્રકાંડ પંડિત કોઈને કોઈ જગ્યાએ કોઈ પણ સંતવાણી, કોઈ પણ લોકવાણી, કોઈ પણ મહાપુરુષનું ચરિત્ર કોઈ પણ લોકકથામાં, ભાગવતમાં, ગીતામાં, રામકથામાં, માર્કંડ પુરાણમાં, શિવ પુરાણમાં, કોઈ પણ આપણા પ્રાચીન ભજનમાં, અર્વાચીન ભજનમાં કે દેશી ભજનમાં કંઈક ને કંઈક નિજાર પંથની વાત છુપાયેલી છે. કોઈક પણ જગ્યાએ શિવ પુરાણ, માર્કંડ પુરાણ, ગરુડ પુરાણ, પછી કોઈ જગ્યાએ નિજાર પંથને ચોખ્ખો આપેલો છે, કોઈ જગ્યાએ ગર્ભિત ઇશારા કરેલા. અરે કુરાનમાં પણ નિજાર ધર્મની વાત છે. મેં કુરાન વાંચ્યું નથી, કુરાનમાં હોય કે ન હોય પણ એ ખ્યાલ નથી, પણ મુસલમાન ભાઈ બહેન બીજના ચાંદને માને છે. કોઈ જગ્યાએ એને બીજ ધર્મ કીધો, કોઈ એને મહાધર્મ કીધો, કોઈ એને જૂનો ધર્મ કીધો, કોઈ એને નિજાર ધર્મ કીધો, કોઈ એને આદિ ધર્મ કીધો, કોઈએ વડો ધર્મ કીધો, કોઈએ મહાધર્મ કીધો, કોઈએ ભાવનો મેળો કીધો, કોઈએ ગતમાર્ગી કીધો. આ જે માર્ગના જે પંડિત હતા એ દેવાયત પંડિત હતા. એ પંડિતની ગાદી ઉપર બેસતા હતા અને દેવાયત પંડિતના જીવન ચરિત્રમાં કહે છે, કોઈ એમ કહે છે કે દેવાયત પંડિત તોરલના દીકરા છે. સતી તોરલને વાયક આવ્યા અને પછી ઉદરમાં ગર્ભ હોય ને પછી ગર્ભને આંબાની ડાળીએ લટકાડી દે અને પછી એમાં જે બાળક હોય છે એ દેવાયત પંડિત થયા એમ કોઈ બતાવે છે. અલગ અલગ વાતો બતાવે છે, મતાંતરો છે, પણ રામદેવ કથામાં બતાવે કે દેવાયત પંડિત એક આહિર જ્ઞાતિના બ્રાહ્મણ આયરા ગોરના દીકરા છે. વંથલીમાં રહે છે. ઉદાગોર એનું નામ છે, દેવાયત પંડિતના પિતાનું નામ. અને એ દેવાયત પંડિતના પિતા ઉદયશંકર ગોર આહિર જ્ઞાતિનું કર્મકાંડ કરે છે, એટલે આયરા બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. એને સંતાન નથી. બંને જણા દરરોજ સવારમાં વહેલા જાગૃત થઈ 4 વાગે વંથલીથી ગિરનારમાં ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે દરરોજ આવે છે. દરરોજ આવો નિયમ છે. બે પતિ પત્ની મન વચન કર્મથી ભગવાન ભવનાથ દાદાની ઉપાસના કરે. બરોબર સાધના પરિપક્વ થવાની તૈયારી છે. એક દિવસ ચોમાસામાં નદીની અંદર પૂર આવ્યું છે અને બંને જણા નદીના કિનારે બેઠા છે કે આજ દર્શન આપણે થશે નહીં, પાણી ઉતરી જાય પછી આપણે જઈશું. બંને જણાએ નક્કી કર્યું જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં અનાજનો દાણો મૂકવો નહીં. આવું એક નિયમ લીધો. બીજા દિવસે સવારમાં જોયું તો પાણી એટલું ને એટલું છે. બીજા દિવસે ઉપવાસ કર્યો. ત્રીજા દિવસે જોયું તો પાણી એટલું ને એટલું છે. એમ કહે છે કે 3 દિવસના ઉપવાસ કર્યા છે. ભગવાન શિવના દર્શન ન થાય ત્યાં સુધી ખાવું નથી. આવા 3 દિવસ ગયા. ચોથા દિવસે બંને જણાએ નક્કી કર્યું છે કે આજ પાણી ઉતરે તોય ભલે, પાણી ન ઉતરે તોય ભલે, આજ ભગવાનના દર્શન કરવા છે ને કાં તો ભગવાનને ભેટવું છે ને કાં તો મરવું છે.
બંને જણા આવો દ્રઢ સંકલ્પ કરી અને પોતે પાણીની અંદર પડવાની તૈયારી કરે. પાછળથી અવાજ આવ્યો, થોભી જાઓ, થોભી જાઓ, થોભી જાઓ. પાછું વાળીને જોયું તો એ વખતે ગિરનાર ક્ષેત્રની માલપા ફરનાર મહાપુરુષ શોભાજી મહારાજને દૂરથી જોયા. એટલે શોભાજી મહારાજે બંનેને અટકાવ્યા, એની પરીક્ષા કરી. ભગવાનને મળવાની કેટલી ઝંખના છે, તાલાવેલી છે, જોયું અને કહ્યું છે કે આપ મારી પાછળ પાછળ ચાલો. એ વખતે ગિરનાર ક્ષેત્રના સિદ્ધ પુરુષ શોભાજી મહારાજ હતા. એ જળની અંદર નદીમાં પડ્યા. પાછળ બ્રાહ્મણ દંપતી, નદીના બે ભાગ થયા છે અને રસ્તો આપ્યો, એમ રામદેવ કથામાં બતાવે છે. ભગવાન ભોળાનાથના દર્શન કરી એક રાત્રિ મુકામ. શોભાજી મહારાજ કહે છે કે આજ ખૂબ વરસાદ છે, નદીમાં પૂર છે, એટલે તમે એક રાત અહીંયા ભવનાથ મહાદેવના મંદિરમાં રોકાઈ જાઓ. બંને જણા ત્યાં રોકાણા છે. ભગવાન શિવના મંદિરમાં બંને જણાને સારા સપના આવ્યા છે, સારા વિચારો આવ્યા છે. સવાર પડે બંને જણાએ ભગવાન શિવની પૂજા કરી શોભાજી મહારાજની પાસેથી રજા લેવા જાય. એ જ વખતે શોભાજી મહારાજ એક તાજું જન્મેલું બાળક બ્રાહ્મણ દંપતીને આપે છે કે લો, આ પુત્રને તમે ઘરે લઈ જાઓ. તમારે સંતાન નથી એટલે આ બાળક ભવનાથ દાદાએ દીધું છે એમ માની, એનો પ્રસાદ માની તમે ઘરે લઈ જાઓ. બ્રાહ્મણ દંપતી કહે છે કે મહારાજ, અમારે સંતાન નથી અને કાલ સવારે આ છોકરાને લઈને જઈએ અને સમાજમાં કદાચ કોઈ એમ કે આ બાળક કોકનું ચોરીને લાવ્યા છે. એના કરતાં એક કામ કરો, તમે અમારી સાથે આ બાળકને લઈને આવો. આખું ગામ ભેગું થાય અને તમારી હાજરીમાં અને ગામની સાક્ષીમાં આ બાળક અમને સુપ્રત કરો. શોભાજી મહારાજને દેવાયત પંડિતના માતા પિતા વંથલી ગામમાં આવે. આખા સમાજને એકત્રિત કરી શોભાજી મહારાજે કહ્યું છે કે આ બ્રાહ્મણ દંપતીને આજથી હું આ બાળક સુપ્રત કરું છું. બંને જણાએ કહ્યું છે કે બાપજી, તમે આના ગુરુ છો, અમારાય ગુરુ છો, પણ આ બાળકનું નામ શું પાડવું? એ વખતે કહે છે કે દેવનો દીધેલો છે એટલે આનું નામ દેવાયત પાડો. ત્યારથી એનું નામ દેવાયત પડ્યું. આવી એક કથા બતાવે છે અને આ કથા સત્ય હોય એવું લાગે છે. એ દેવાયત પંડિત ધીરે ધીરે મોટા થાય છે. એના માતા પિતા નિજાર ધર્મની ધારાને વરેલા છે. સંત શોભાજી મહારાજ એમના ગુરુ છે. એટલે એ ધારાના જે નિજાર પંથના જે પુસ્તકો છે, એ વખતની જે વાતો છે, એ દેવાયત પંડિતે પોતાના પિતાના ગ્રંથમાંથી જોઈ અને નિજાર પંથનો અનુભવ કર્યો. નાનપણથી ભક્તિના રંગમાં રંગાયેલા છે. એમાં સમય જતા દેવાયત પંડિતના પિતાનું મૃત્યુ થાય. ગામના લોકો બધા ભેગા થઈ દેવાયત પંડિતને અને એના માતાને ખૂબ સાથ સહકાર આપે છે. દેવાયત પંડિતને એક ગાય આપી અને કહે છે કે તું આખા ગામની ગાયો લઈ અને વંથલીના પાદરમાં ગાયો ચરાવવા માટે જા. તને ગાયના ચરાઈની મહેનતના પૈસા મળશે, તને મજૂરી આપશું. દેવાયત પંડિત ગાયો ચારવા માટે જાય છે ગોપ બાળકોની સાથે. વંથલીના ટીંબામાં જે ઘણજોળ નામનો જે વિસ્તાર હતો, એ વિસ્તારમાં બધાય ગેડી દળે રમવા માટે જમીનને એક હરખી બનાવે છે. એમાં લાકડીએ જમીન ખોદતા હતા. એમાંથી ભગવાન સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થાય છે. ગામમાં બધા આયરોને વાત કરે છે. આયર લોકો ભેગા થઈ અને એ વખતે ગામે બધા ભેગા મળી અને શિવની પ્રતિષ્ઠા કરી છે. વંથલેશ્વર મહાદેવ એનું નામ રાખ્યું છે. દેવાયત પંડિતને શિવની પૂજા સોંપી છે. દરરોજ સવારમાં દેવાયત પંડિત ગાયો લઈને આવે, સાંજે આરતી કરી અને પછી ઘરે જાય. આવો નિત્યક્રમ થયો. ધીરે ધીરે એક દિવસ દેવાયત પંડિતના
ઘરે સંત શોભાજી મહારાજ આવે છે અને સંત શોભાજી મહારાજને કહે છે કે બાપજી તમારી કૃપાથી મારે આ સંતાનની પ્રાપ્તિ થઈ છે, તો હવે મારો દીકરો ઉંમર લાયક થયો છે, તો આપ એના લગ્ન વિશે કંઈક વિચારો. આવા વિચારમાં એક દિવસ દેવાયત પંડિતના માતાનું પણ અવસાન થાય અને દેવાયત પંડિત એકલા બને. સંત શોભાજી મહારાજ આશ્વાસન આપે છે, બેટા ધીરજ રાખ, બધું કાર્ય થઈ જશે, તું ચિંતા ન કર. બોલે મારી માને મને પરણાવવાનો હરખ હતો, બોલે તારા લગ્ન પણ થઈ જાય છે. દેવાયત કહે છે હું તો ગરીબ બ્રાહ્મણ છું, મને કોણ દીકરી આપશે? બોલે આવતી નાળિયેરી પૂનમ જેને રક્ષાબંધન કહે છે, અને એ રક્ષાબંધનના દિવસે વંથલીના પાદરમાં મધ્યગીરમાં જવાનો જે રસ્તો છે ત્યાં એક સરોવર છે અને એ તળાવની અંદર સ્નાન કરવા માટે પૂનમની રાત્રિએ ઇન્દ્રના ઘરની અપ્સરાઓ રાત્રિએ 12 વાગે સ્નાન કરવા માટે આવે છે. એ 4 કન્યાઓ હશે અને એમાંથી એક કન્યા તારે પસંદ કરવાની છે, જે કદરૂપા હોય, રૂપ ઉપર મોહિત ન થતો, જે કદરૂપા હોય એનો હાથ પકડજે એટલે એ તારી હારે લગ્ન કરશે. ગુરુએ આવો માર્ગ બતાવ્યો. ધીરે ધીરે પૂનમ નજીક આવી. દેવાયત પંડિતે ગુરુએ આજ્ઞા આપેલી એ પ્રમાણે સરોવરના કિનારે જાય, બધી જે અપ્સરાઓ છે એના વસ્ત્રો લઈ અને ગુરુની પાસે આવે. સ્નાન કરી લીધા પછી તમામ અપ્સરાઓ દેવાયત પંડિત અને શોભાજી મહારાજ પાસે આવે કે અમારા વસ્ત્રો તમે પાછા આપો. બોલે તમારામાંથી કોઈ પણ અપ્સરા દેવાયતની હારે લગ્ન કરે તો તમારા વસ્ત્રો પાછા મળે. દરેક અપ્સરાઓમાં દેવલદે કરીને અપ્સરા હતા, બહુ રૂપાળા હતા. એને દુર્વાસા ઋષિનો શ્રાપ હતો કે એક દિવસ તારે ધરતી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરવો પડશે. એટલે દેવલદેને ડર લાગ્યો કે કદાચ દેવાયત પંડિત મારા રૂપ ઉપર મોહિત થાય ને મારો હાથ પકડશે. એટલે દેવલદે કદરૂપા બન્યા. એનું જે રૂપ હતું એ રૂપ ગાયબ કરી દીધું અને કદરૂપા બન્યા. આ બાજુ ગુરુએ કહેલું હતું કે જે કદરૂપા હોય એનો હાથ પકડજે. ગુરુએ પહેલા બતાવ્યું હતું. કહે છે બધી અપ્સરાઓ કે દેવાયત પંડિત જેનો હાથ પકડે એની સાથે લગ્ન કરવા તૈયાર છે. દેવાયત પંડિત બધી અપ્સરાઓ ફરતા ફરતા દેવલદેની પાસે આવે અને દેવલદેનો હાથ પકડે છે. શોભાજી મહારાજે કીધું છે કે તમારા વચન પ્રમાણે દેવલદેનો હાથ પકડ્યો એટલે આ દેવલદે દેવાયતની સાથે લગ્ન કરે. કહે છે કે શોભાજી મહારાજની હાજરીમાં ભગવાન શિવની સાક્ષીમાં દેવાયત પંડિત અને દેવલદેના લગ્ન થાય છે. અને એ વખતે દેવલદે ગુરુની પાસે થોડી શરત મૂકે છે કે બાપજી તમારા વચન પ્રમાણે, મારા વચન પ્રમાણે હું દેવાયત પંડિતની સાથે લગ્ન કરું, ના નથી, પણ હું દેવતા સ્ત્રી છું, દેવાયત માનવી છે. કાલ સવારે એની ભૂલ થશે, મારી ભૂલ થશે, અમારા સંસારનું ખંડિત ન થાય. અને આ તો માનવીનો સ્વભાવ છે, કાલ સવારે મારા ઉપર શંકા કુશંકા પણ કરે તો. દેવાયત પંડિતના માથા ઉપર હાથ મૂકીને શોભાજી મહારાજે આશીર્વાદ આપ્યો અને દેવલદેને વચન આપ્યું કે બેટી જ્યારે જરૂર પડે તું મને યાદ કરજે એટલે હું તારી પાસે આવી જઈશ. દેવલદે કહે છે ઠીક છે બાપજી, તમારા આશીર્વાદથી હું જાઉં છું, પણ એક વાત તમને કહી દઉં કે જે દિવસે દેવાયત પંડિતને મારા ઉપર શંકા પડશે તે દિવસે હું દેવાયતને મૂકીને નીકળી જઈશ. આવા વચને બંધાણા છે. દેવાયત પંડિત લગ્ન કરી વંથલીમાં આવે. ગુરુની આજ્ઞા પ્રમાણે શોભાજી મહારાજ કહે છે કે હે દેવલદે, હે દેવાયત, આજથી તમારા ઘરને આશ્રમ જેવું નિર્માણ કરજો. તમારા ઘરનું નામ દેવનો દરબાર રાખજો. સાધુ સંત અભ્યાગત આવે એને ટુકડો આપજો. 12 બીજના ભજન કરજો. જરૂર પડે તો મને પુકાર કરજો. સદગુરુ
આવો માર્ગ બતાવી ગિરનાર તરફ જાય. આ બાજુ દેવાયત પંડિતની ધીરે ધીરે ખ્યાતિ વધતી ગઈ. એના ભજન, એની વાણી, એના જે દુહાઓ, એના જે સ્કંદ, એનું જે કર્મકાંડ જોઈ અને દેવાયત પંડિતની ઠેર ઠેર ઘરે ઘરે વાતો થવા માંડી. પ્રકાંડ વિદ્વાન બન્યા. ધીરે ધીરે મોટો આશ્રમ બન્યો અને આશ્રમ બનાવ્યા પછી અનેક સાધુ સંતો મહાપુરુષો ગિરનારના મેળામાં જાય. વળતા દેવાયત પંડિતને ત્યાં આવે. દેવાયત પંડિત બધાનું સન્માન કરે. ધીરે ધીરે કરતાં માન વધવા માંડ્યું અને દેવાયત પંડિતના ભીતરમાં અહંકારનો કોંટો ફૂટ્યો. મેં પહેલાંય કહ્યું છે કે માન મળવા માંડે પછી અહંકાર પેદા થાય છે, અભિમાન આવે છે. પ્રતિષ્ઠા મળી જાય એટલે આપણને થોડોક ઘમંડ પેદા થાય. માલપાથી હું પણ પેદા થાય કે હું આમ કરું છું, હું આવો છું, હું એટલી જગ્યાએ પૂજા થાય છે, મારી એટલી જગ્યાએ જય જયકાર થાય. દેવાયત પંડિતના જીવનમાં આવું આવ્યું. અહંકારનો કોંટો જો શરૂઆતમાં અભિમાન છે એ મરી જાય ને, એનો કોંટો મોરી નાખે ને તો વાંધો નથી આવતો. પણ અહંકારનું ઝાડવું જ્યારે બની જાય છે પછી એના અભિમાનના મૂળિયા ઊંડા ઉતરી જાય છે. અને અભિમાન, ગર્વ, કોઈ દિવસ કોઈ વસ્તુનો ગર્વ ન કરવો, અભિમાન ન કરવો. શેરને માથે હવા શેર હોય જ છે, આપણને વટે એવાય પણ હોય છે. અભિમાન કોઈ દી ન કરવું. દરેક ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં ગયા તો આપણે અહંકાર ન કરાય. રૂપનો ઘમંડ ન કરાય, સત્તાનો ઘમંડ ન કરાય, સંપત્તિનો ઘમંડ ન કરાય, ગાદીનો ઘમંડ ન કરાય. ભગવાને રૂપ આપ્યું હોય તો એવું ન માની લેવાય કે આપણા જેવું કોઈ રૂપાળું નથી, એનાથી રૂપાળા હોય છે. ભગવાને સંપત્તિ આપી તો એમ ન માની લેવાય કે આપણા કરતાં કોઈ સંપત્તિવાન નથી, આપણે જ જગતમાં છીએ. ભગવાને કદાચ વિદ્વતા આપી હોય તો એવું ન માની શકાય કે મારાથી કોઈ વિદ્વાન નથી. એકની માથે એકની હોય જ છે. આપણે તો કંઈ ન ગણાય. આપણે તો કેવળ એક ભગવાનનો ગુણાનુવાદ ગાનાર છે. આવું જે નિષ્ઠાથી હાલે છે એ આગળ વધી શકે છે. અહંકાર પેદા થયો, ખલાસ પતન થયું. ગર્વ કિયો સોય નર હાર્યો, શિયા રામજી રે ગર્વ કિયો સોય નર હાર્યો. એક વનની ચણોઠીએ ગર્વ કર્યો કે મારા જેવું કોઈ રૂપાળું નથી. લાલ ચટક કલર હતો અને ભગવાને વિચાર કર્યો કે આને અહંકાર છે, લાવ એની માથે કાળી ટીલડી કરી નાખ. એટલે કાળું ટીલકું કરી નાખ્યું. અભિમાન ન કરાય કોઈ પણ ક્ષેત્રમાં જાઓ. હા, પોતપોતાની રીતે તમે ઉડી શકો. આ ગગન છે, આ ગગનની માલપા તમને જેવી પાંખો આપી હોય, એ તમને જેવી ગતિ હોય એ પ્રમાણે આપ ઉડી શકો છો. આપ ઉડીને આ જગતની માલપા આનંદ કરી શકો. કોઈને 7 યોજન ઉડવાની ગતિ આપી, કોઈને 100 ગા ઉડવાની ગતિ આપી, કોઈને 5 ગા ઉડવાની ગતિ આપી. આ તો આખો સમાજ ગગન છે અને ગગનની માલપા દરેક પક્ષીઓને ઉડવાનો અધિકાર છે. કોઈ પણ ઉડીએ, કે કાગડો ઉડીએ, કે કાબરે ઉડીએ, કે ચકલા ને મોર, બધા. પણ જે જેની કક્ષા, જે જેની ગતિ. આપણને કદાચ ઉડવાની ગતિ મળી ગઈ તો આપણે અહંકાર પેદા ન થાય, ખ્યાલ રાખવો પડે. આપણને કોઈ કારીગર પણ આવડી ગયું તો અહંકાર પેદા ન થાય, ધ્યાન રાખવું પડે. આપણને કદાચ કંઈ આવડી જાય પછી ઘમંડ પેદા ન થાય. અને અહંકાર શરૂઆતમાં જો નીકળી જાય તો વાંધો નહીં, નહીંતર ઊંડો ઉતરી જાય. દેવાયત પંડિતના જીવનમાં આવું થયું. બધે ઘરે ઘરે પૂજાવા માંડ્યા, ઠેર ઠેર એના જય જયકાર થવા માંડ્યા અને દેવાયત પંડિતનો અહંકાર વધવા માંડ્યો. એક દિવસ માતાજી દેવલદે સમજાવે છે કે મહારાજ, તમે આવો અહંકાર કરોમાં, આ બધું ગુરુ કૃપાથી મળ્યું. દેવાયત પંડિત કે ગુરુ શું આપે, આ તો બધું મેં મારા મહેનતથી લીધું છે. અને એ વખતે દેવલદે કહે છે કે પંડિત, તમારું પતન થશે, ધ્યાન રાખજો. દેવાયત પંડિતની સાથે દરરોજ દેવલદેના વાદ વિવાદ થાય છે. આવી રીતે વાદ વિવાદ થયા કરે અને અહંકારમાંથી કંકાસ શરૂ થયો. અને કંકાસ શરૂ થયો એટલે ગ્રસ્તાશ્રમમાં ઘર્ષણ ચાલુ થયું. આ ગ્રસ્તાશ્રમની માલપા ઘર્ષણ પેદા થાય છે. એનું કારણ આ એની કથા છે, બહુ સમજવા જેવી કથા છે. બે માણસના જીવનની માલપા ગ્રસ્તાશ્રમમાં જે ઘર્ષણો પેદા થાય એનું કારણ શું? એનું કારણ એક જ છે, એકાબીજાનો અહંકાર, એકાબીજાનું અભિમાન.
ઘમંડને જો નમતો આપી દે તો વાંધો નથી આવતો. બીજું કારણ, ગ્રસ્તાશ્રમમાં બેને આખા ઘરની માલપા કંકાસ ઊભો થાય છે એનું બીજું કારણ કે એકાબીજા ઉપર એકાબીજાનો ભરોસો નથી, એકાબીજા ઉપર એકાબીજાને વિશ્વાસ નથી, ભાઈને બેન ઉપર વિશ્વાસ નથી, બેનને ભાઈ ઉપર વિશ્વાસ નથી. અને આ વિશ્વાસ એ ગ્રસ્તાશ્રમનો પાયો છે. અને આ પાયો જો નબળો પડી જાય તો ગ્રસ્તાશ્રમ વેરવિખેર થઈ જાય. એટલે બે માણસ ભેગા થઈને તમે યજ્ઞનારાયણ ભગવાનની સાક્ષીએ, બ્રાહ્મણની સાક્ષીએ 4 ફેરા ફર્યા હોય, એમાં એકાબીજા ઉપર ભરોસો નથી, એકાબીજા ઉપર વિશ્વાસ નથી. અને વિશ્વાસ નહીં હોય અને ભરોસા નહીં હોય તો ગ્રસ્ત આશ્રમ સુંદર નહીં બને. ના કડવા ફળ લાગશે, મીઠા ફળ નહીં લાગે. શંકાની દ્રષ્ટિએ એમાં એની જ કથા છે. આ બહુ ગ્રસ્ત આશ્રમની કથા છે. દેવાયત પંડિતની કથા મને તમને બહુ ઘણું કહી જાય છે. એમાંથી મારે તમારે ઘણું લેવા જેખું છે. દાંપત્ય જીવન તો ઉજ્જવળ હોવું જોઈએ. એના ગ્રસ્ત આશ્રમની દેવતાઓ સરાહના કરે કે ફલાણા વ્યક્તિનો ગ્રસ્ત, એના ઘરે દીકરો થઈને આવવાનું મન થાય. જતી અને સતી, નર અને નારી, શિવ અને શક્તિ. દેવાયત પંડિતને દેવલદેશ સમજાવે છે, છતાં દેવાયત પંડિત સમજતા નથી. કહે છે કે મને મારા ગુરુએ કંઈ આપ્યું નથી. ગુરુએ તો શું આપણને માથે હાથ મૂક્યો, કંઠી બાંધી દીધી, મંત્ર આપ્યો. બાકી હું તો મારી મેળાએ આ વિદ્વતા પ્રાપ્ત કરી. બીજો ગુનો કર્યો, ગુરુનો દ્રોહ કર્યો. પહેલો ગુનો કર્યો, અભિમાન આવ્યું. બીજો ગુનો કર્યો, ગુરુની નિંદા કરી. जिनके જેના કાનની માલપા ગુરુની નિંદા સંભળાય છે, जिनके श्रवण, रामचरित मानसની કથામાં એક ચોપાઈ છે, गुरु निंदा जो सुनहि काना, सदगुरु निंदा सुनहि काना, होय पाप गोधात समाना. सदगुरु અને સંતની કોઈ નિંદા સાંભળે તો એને ગૌ હત્યા જેટલું પાપ લાગે છે. જો કે કોઈની નિંદા ન કરાય, સાધુની તો શું, પણ કોઈની, કોઈ સંસારમાં રહીને આપણે કોઈની નિંદા ન કરવી. બસ નિંદા કરનારો, નિંદા સાંભળનારો બે દોષિત બને છે. એવું ન માનતા કે આપણે સાંભળીએ એટલે આપણને દોષ ન લાગે. ના, નિંદા કરતો હોય ને સાંભળીએ તોય આપણને દોષ લાગે. શું કામ પણ કોઈને કરવી જોઈએ ભાઈ? શું કામ કોઈની નિંદા ખુજલી કરવી જોઈએ? જૈસા કરેગા વહી ભરેગા. કોકનું પાપ આપણે લેવું. તમે જેમ નિંદા કરો ને એમ સામેવાળો હારો થતો જાય. તમે જેની ઈર્ષ્યા કરો ને એમ સામેવાળી વ્યક્તિને સારું થાય અને આપણને બળવાનો વારો આવે. આપણે જેમ બળીએ એમ એને સારું થાય. હું કામ પણ બળવું જોઈએ? ટેસ્ટથી ન રહી, એના ઘરે સારું થાય, પાડોશીના ઘરે સારું હોય તો આપણે કંઈક લેવા જવા થશે. આપણે એમ વિચાર કરો, આને સારું થઈ ગયું, આને એટલું મળી ગયું, પણ તારા ભાગ્યમાં છે તો નહીં મળશે. પણ તું બળતરા શું કામ કરે? બળીને તો તું રાખ થઈ જાય. હું તો એમ કહું, આપણી ઈર્ષ્યા કરતા હોય, આપણી નિંદા કરતા હોય ને એના ઘરમોર થઈ અને બગસરાની 4-4, 5-5 વીંટીયું પહેરી, હારા હાડલા પહેરી અને એના ઘરમોર થઈને રોજ નીકળો. રોજ ભલે બળે, હા, બગસરાની વીંટીયું દેખાડો હાથમાં, હા, અને હારી હાડી પહેરી નીકળો. આમ કરો રોજ. હજી હમણાં જ તમારા ભાઈ લાવ્યા ને, હજી હમણાં જ તમારા ભાઈ લાવ્યા ને, હા, 10,000ની છે એમ, ભલે 2,000ની હોય, देखाड़ो भले बड़े. जो ईर्ष्या करने वाले हैं उसको जलाओ. जेम ये जगशे ने जेम बळशे एम आपणे हारू थाय, आपणे टाढું થતું જાય.